જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. ભગવાન શંકરના મંદિરમાં સદૈવ આપણે એક દ્રશ્ય જોયું હોય કે લોકો આવીને નંદી બાબાના કાનમાં પોતાની ઈચ્છાઓ, મનોકામનાઓ કહેતા હોય. જ્યારે પ્રાચીન સમયમાં ભગવાન શંકર સમાધિમાં લીન હતા ત્યારે એ સમયે નંદી બાબા દ્વારપાલ તરીકે બહાર હતા અને ત્યારે એક ભક્ત તેમની પાસે આવ્યા અને એમને કહ્યું કે મારે ભગવાન શંકરને મળવું છે, મારે ભગવાન શંકરની ભેટ કરવી છે. ત્યારે નંદી બાબાએ કહ્યું કે આપની જે કોઈ પણ ઈચ્છાઓ, મનોકામનાઓ હોય એ મને કહી આપો. જ્યારે ભગવાન શંકર સમાધિમાંથી, તપસ્યામાંથી બહાર આવશે ત્યારે એ આપની બધી ઈચ્છાઓ, મનોકામનાઓ હું એમને કહી આપીશ. ત્યારે ભક્તે એવું જ કર્યું. ભક્તે બધી ઈચ્છાઓ, પોતાની મનોકામના, આજ સુધી જે એને પ્રાપ્ત કરવું છે બધું નંદી બાબાને કહી દીધું. અને જ્યારે ભગવાન શંકર સમાધિમાંથી, તપસ્યામાંથી બહાર આવ્યા ત્યારે નંદી બાબાએ એ ભક્તની ઈચ્છાઓ, મનોકામનાઓ બધી ભગવાન શંકરને કહી દીધી. તો એટલા માટે જ ભગવાન શંકરના સૌથી પરમ ભક્ત છે નંદી બાબા. એમના કર્ણોદ્વારથી આપણી ઈચ્છાઓ, મનોકામનાઓ ભગવાન શિવ સુધી પહોંચે છે તો એ નિશ્ચિત છે કે ઈચ્છા પૂર્ણ થવાની છે. તો આ જ પ્રકારે નંદી બાબાના કાનમાં પોતાની ઈચ્છાઓ, મનોકામનાઓ કહીને ભગવાન શિવ સુધી આપણી ઈચ્છાઓને પહોંચાડીએ અને ગૌ નંદીની સેવા કરતા રહીએ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.